શરૂઆતમાં ગરમી આકરા પાણીએ જોવા મળી રહી છે। રાજ્યના અનેક શહેરોમાં આજે હીટ વેવ જેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારી શહેરમાં 40 ડિગ્રી ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી ગયો હતો। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને વાત કરીએ નવસારીની તો શહેરમાં 40 ડિગ્રી ગરમીના કારણે રોડ પરનો ડામર પીગળી ગયો હતો, જેના કારણે રોડ પરથી પસાર થતા લોકોના ચપ્પલ ચોંટી ગયા હતા। હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં જ લોકો અનહદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। નવસારીમાં કાળઝાળ ગરમીના કારણે ડામરનો રોડ પીગળી ગયો હતો, જેના પરથી પસાર થતા લોકોના ચપ્પલ ચોંટી જતા લોકો રોડ સાથે ચોંટી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। માર્ચના પહેલા અઠવાડિયામાં જ આટલી ગરમીને કારણે શહેરીજનોમાં ચિંતા જોવા મળી રહી છે। હવામાનના જાણકારો મુજબ જો આ જ ગતિએ તાપમાન વધતું રહેશે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં પારો 45 ડિગ્રીને પણ વટાવી શકે તેવી સંભાવના છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 15 માર્ચ સુધી ગરમીની આગાહી આપવામાં આવી છે। 4 દિવસથી મોટા બજાર પોલીસ સ્ટેશન મચ્છી માર્કેટ જવાના રોડ ઉપર એકદમ ડામર રોડ પીગળી ગયો છે। લોકોને ખૂબ તકલીફ પડે। લગભગ 7-8 જણા તો આજે મેં ચંપલ તૂટી ગયેલા જોયા અને એકદમ બધાને પાણી જેવું ફોર વ્હીલમાં બધા તકલીફ, પબ્લિકને ટ્રાફિકે જામ થાય। તો આનું 4 દિવસથી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો આના અંદર ધ્યાન રાખીને જલ્દી થાય એવું કરજો કે લોકોને હેરાન ન થવું પડે અને જે કંઈ થશે એની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।